નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 12 મે 2026ને મંગળવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. પોતાના જીવન સાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. મિત્રો, તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. મિત્રો, તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદ થઈ શકે છે. તમારી પરિસ્થિતિ તમારા સાથીદારોને વાફેક કરવામાં તમને ખાસી મુશ્કેલી પડશે. મિત્રો, તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે. તમે જો તમારો સમય કોઈ સારા કામ માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકશો. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, જાતે જ પોતાની દવા કરવી એ બાબત ડ્રગ ડાયબિટીસનું કારણ બની શકે છે. કોઈ પણ દવા લેવા પૂર્વ ફિઝિશિયનની સલાહ લો. અનાથ ડ્રગ ડાયબિટીસની શક્યતા ખાસી વધારે છે. વ્યાપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો, જેના માટે મિત્રો તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટતાના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. મિત્રો, આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને બહુ પરેશાન કરી દેશે. મિત્રો, તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારો છો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. મિત્રો, આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. જો મિત્રો તમારી ધન સંબંધિત કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો.
સાથે મિત્રો તમને ધન લાભ થઈ શકે છે. તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. મિત્રો એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. મિત્રો, તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે, પણ તેનાથી ખાસો લાભ થશે. મિત્રો, આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુલાસ જણાશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. મિત્રો, આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે. પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં. મિત્રો, તમારી હિંમત પ્રેમ અપાવશે. સખત મહેનત અને ધીરજ ધ્રોવાર તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. મિત્રો, તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ શકો છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ મિત્રો તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. મિત્રો, તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે જે કાંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો. તમે દરેક કામ સામાન્યપણે લગાતાર સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. મિત્રો, માતા પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. રોમાન્સ માટે સારો દિવસ. વ્યવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થકવેલા કરી મૂકશે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે. હવે મિત્રો, જે આગળની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે. એ બાબત તમને ચીડાવી મૂકશે. એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી, છતાંય તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો. બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ વિશે સલાહ માગી શકે છે. સાચા અને ઉદાર પ્રેમ માટે મિત્રો તમને વળતર મળવાની શક્યતા છે. મિત્રો, આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. મિત્રો, તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે. આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, હૃદય રોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે.
તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. મિત્રો, તમને મારી સલાહ છે કે દારૂ, સિગરેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે. એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યતાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમે પૂરેપૂરી રીતે ખાતરી કે તે બધી જ રીતે બરાબર છે. મિત્રો, ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સીરીઝ જોઈ શકો છો. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલો સમય વિતાવવો પણ જરૂરી છે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને અનેક ગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. જો મિત્રો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનો વિશેષ ખ્યાલ રાખો, કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમે તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. મિત્રો, તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લોકો સાથેની ગેરસમજણ દૂર થશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. મિત્રો, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે, પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાંસના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે જો યોગ્ય આરામ નહીં લેતા હોવ તો તમને અત્યંત થાક લાગશે અને તમારે વધારાની આરામની જરૂર પડશે. કાર્યક્ષેત્રે અથવા વ્યાપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. આજે મિત્રો તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક તરીકે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. મિત્રો, આજે હવામાનનો મૂડ એવો હશે કે તમે પથારીમાંથી ઊભા થઈ શકશો નહીં. પથારીમાંથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે. જ્યાં સુધી લગ્ન જીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાય છે મિત્રો. હવે મિત્રો, આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આપવાનો તમારો સ્વભાવ શુભ આશીર્વાદ સમાન સાબિત થશે, કેમ કે શંકા, નાહિતમ થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. મિત્રો, દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે.
તમને ખુશ કરે એવી બાબતો કરો, પણ અન્યોના કાર્યવાહીથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમિકાનો દિવસ ઝળકાવવો. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેની સાથે સંકળાવો. મિત્રો, આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે. મિત્રો, આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચે છે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલોની જેમ ખીલશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. મિત્રો, તમારો ભાગીદાર સહકારપૂર્વક તથા મદદરૂપ હશે. પ્રેમ હકારાત્મક કંપનનો દેખાડશે. મિત્રો, આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે. દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. આ રાશિના પરિણીત લોકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે. મિત્રો, તમે જેને ઓળખો છો એવી વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. પ્રેમ અને ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે. મિત્રો, તમે જો નવી વ્યાપારી ભાગીદાર વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. મિત્રો, આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે, કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.